સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। હવામાન વિભાગની આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી। હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં 2 દિવસ ભારે પવનની આગાહી કરવામાં આવી છે, જેમાં કચ્છ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને પાટણમાં ભારે પવન ફૂંકાઈ શકે છે, જેના કારણે રાજ્યમાં તાપમાનમાં ઘટાડો જોવા મળશે। વહેલા ચોમાસાને લઈને પણ આગાહી કરવામાં આવી છે। 11 જૂન પછી રાજ્યમાં અનેક વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, તેમજ જૂનના અંતમાં ચોમાસું તમામ વિસ્તારમાં શરૂ થઈ જશે। અમદાવાદ આવેલા આતંકીઓનો આકા પકડાયો। થોડા સમય પહેલા અમદાવાદ એરપોર્ટ પરથી એટીએસ દ્વારા આઈએસઆઈના 4 આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી, જે 4 શ્રીલંકન નાગરિક હતા। ત્યારે હવે આ 4 આતંકીઓના આકાની શ્રીલંકામાં ધરપકડ કરવામાં આવી છે। કોલંબોની ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા ગેરાડ પુષ્પરાજા ઉસ્માનની ધરપકડ કરવામાં આવી છે। એટીએસની એક ટીમ દિલ્હીથી શ્રીલંકન એજન્સીના સતત સંપર્કમાં છે। કન્યાકુમારીમાં પીએમ મોદીની સાધના પૂરી। તમિલનાડુના કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ધ્યાન સાધના પૂરી થઈ છે। ગઈકાલે તેમના ધ્યાનનો બીજો દિવસ હતો। પીએમ એ ગઈકાલે બપોરે 1:30 વાગ્યાની આસપાસ તેમનું ધ્યાન સત્ર સમાપ્ત કર્યું હતું। આ પછી તેમણે સૂર્યને જળ અર્પણ કર્યું અને પૂજા કરી। આ દરમિયાન તેમણે શરીર પર ભગવા કપડાં, કપાળ પર ત્રિપુંડ અને હાથમાં માળા પહેરેલી જોવા મળી હતી। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં મનપાના 4 અધિકારીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર। ગઈકાલે જ થઈ હતી ધરપકડ। રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ગત શનિવારે સર્જાયેલી અગ્નિકાંડની હોનારતમાં 27 લોકો જીવતા ભૂંજાયા હતા, જેની તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજકોટ મનપાના 4 અધિકારીઓની ગઈકાલે ધરપકડ કરી હતી, જે બાદ આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવતા તમામ 4 આરોપીના 12 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે। ગુજરાતમાં આ સ્થળો મોટી આગાહીને કારણે બંધ। કચ્છ, પાટણ, બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં 3 દિવસ સુધી ડસ્ટ સ્ટોર્મની આગાહી તો છે જ, તો નવી આગાહી મુજબ આવનારા 6 દિવસ તાપમાન યથાવત રહેશે। બીજી તરફ પર્યટકો માટે સુરતમાં ડુમસ અને સુવાલીનો દરિયો બંધ કરાયો છે। 1 થી 7 જૂન સુધી તે બંધ રહેશે। આવતીકાલ સુધી નવસારીનો દાંડી દરિયા કિનારો અને ઉભરાટ બીચ બંધ છે। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે। જો કે ગુજરાતમાં 11 જૂન સુધીમાં મેઘરાજા પધારશે તેવું અનુમાન પણ છે। દેશમાં મજબૂત રીતે આગળ વધી રહ્યું છે દક્ષિણ પશ્ચિમ ચોમાસું। ગુજરાતમાં ક્યારે થશે એન્ટ્રી? કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે અને હવે આગામી સમયમાં દેશના અન્ય ભાગોમાં તે આગળ વધશે। હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમનું ચોમાસું સમયસર છે અને દેશના કેટલાક ભાગમાં તો તે 2 દિવસ વહેલું આવવાની શક્યતા છે। અત્રે ઉલ્લેખનીય છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું 29મી મેના રોજ કેરળ તથા પૂર્વોત્તર ક્ષેત્રમાં એન્ટ્રી કરી હતી। આગામી 15મી જૂનના રોજ તે ગુજરાત તથા મધ્યપ્રદેશની સીમા, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ તથા બિહારમાં પ્રવેશ કરશે। આ ઉપરાંત 20મી જૂન સુધીમાં તે સમગ્ર ગુજરાત એટલે કે આંતરિક ભાગો ઉપરાંત મધ્યપ્રદેશના મધ્ય ભાગો તથા ઉત્તર પ્રદેશના અન્ય કેટલાક ભાગોમાં પ્રવેશ મેળવી લેશે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ મનપાનો સપાટો। 1.5 દિવસમાં ફાયર એનઓસી વિનાના 74 એકમોને સીલ માર્યા અને 36ને નોટિસ ફટકારી। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ ફાયર એનઓસી અને બીયુ સર્ટી અંગે મ્યુનિસિપલ કમિશનરે કડક ઝુંબેશ હાથ ધરી છે, જેમાં આજરોજ 2 બેંક, 14 સ્કૂલ અને પટેલ સમાજનું બિલ્ડિંગ સહિત 31 મિલકતો સીલ કરી તમામના વીજ જોડાણ કાપવામાં આવ્યા હતા। ગઈકાલથી શરૂ થયેલ ઝુંબેશમાં ફક્ત 1.5 દિવસમાં 74 એકમોને સીલ મારી 36 એકમોને નોટિસ ફટકારાઈ હતી। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલ કામગીરી દરમિયાન વિવિધ વોર્ડની ટીમોએ કુલ 85 એકમોની ચકાસણી કરી હતી। મોદીજીની સાધનાથી સૂર્યદેવ શાંત થઈ ગયા। લોકસભા ચૂંટણીના 7મા તબક્કામાં પોતાનો મત આપ્યા બાદ ભાજપના સાંસદ અને ભોજપુરી સ્ટાર રવિ કિશને કહ્યું કે વાતાવરણ ખુશનુમા છે। કન્યાકુમારીમાં મોદીજી સાધનામાં બેઠા છે અને સૂર્યદેવને શાંત કરી દીધા, જે ઐતિહાસિક છે। ભીષણ ગરમીમાં અચાનક પવન ફૂંકાવા લાગ્યો, જે રામરાજ્ય માટેનો મોટો સંકેત છે। નરેન્દ્ર મોદીના 3જી વખત ભારતના વડાપ્રધાન બનવાનો સંકેત છે।
કોને કેટલી બેઠકો મળશે, શું કહે છે ફલોદી અંદાજ? ચૂંટણીના પોલ માટે રાજસ્થાનના ફલોદી સટ્ટા બજાર પર દરેકની નજર છે. બજારના મતે એનડીએ આ વખતે પણ જીતના માર્ગે છે. જો કે 400 ને પાર કરવાનો દાવો માત્ર ખ્યાલ જ છે. બજાર બીજેપીને 302 થી 305 બેઠકો આપી રહ્યું છે, જ્યારે કોંગ્રેસને 62 થી 65 બેઠકો. બજાર મુજબ એનડીએને 330 થી 35 બેઠકો મળશે, જ્યારે ઇન્ડિયાને 110 થી 15 બેઠકો. અમે સટ્ટાબાજીને સમર્થન આપતા નથી, અહીં માત્ર બજારના ખ્યાલ રજૂ કર્યો છે. ચૂંટણી પરિણામો પહેલા જૂનની શરૂઆતમાં જ સારા સમાચાર. 1 જૂને સારા સમાચાર છે. દેશમાં એલપીજી સિલિન્ડર સસ્તું થઈ ગયું છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 72 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. તે દિલ્હીમાં 69 રૂપિયા, કોલકાતામાં 72 રૂપિયા, મુંબઈમાં 69 રૂપિયા અને ચેન્નાઈમાં 70 રૂપિયા સસ્તું થયું છે. આ નવી કિંમતો 1 જૂનથી લાગુ કરાઈ છે. જો કે 14 કિલો ઘરેલું સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરાયો નથી. રિપબ્લિક એક્ઝિટ પોલ મુજબ કોની બનશે સરકાર? લોકસભા ચૂંટણીને લઈને રિપબ્લિક ટીવીનો એક્ઝિટ પોલ સામે આવ્યો છે. આ એક્ઝિટ પોલ અનુસાર ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનને બહુમતી મળતી દેખાઈ રહી છે. એનડીએને 353 થી 365 બેઠકો મળી રહી છે, જ્યારે કોંગ્રેસની આગેવાની હેઠળના ભારત ગઠબંધનને 118 થી 133 બેઠકો મળી શકે છે, તો અન્યને 43 થી 48 બેઠકો મળી શકે છે. ગૌતમ અદાણી એશિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા. ગૌતમ અદાણી એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. તેમણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીને પાછળ મૂકીને આ સ્થાન મેળવ્યું છે. અદાણીની કંપનીઓના શેરમાં જબરદસ્ત ઉહાળાને કારણે તેમણે 24 કલાકમાં 45,000 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. અદાણી $111 બિલિયન નેટવર્થ સાથે વિશ્વના 11મા સૌથી ધનિક વ્યક્તિ છે, જ્યારે મુકેશ અંબાણી $109 બિલિયન નેટવર્થ સાથે 12મા નંબરે છે. મારી સામે ગેરરીતિ સાબિત થશે તો ગોવિંદ પટેલ નહીં હોય. રાજકોટ અગ્નિકાંડ મુદ્દે આજે કેબિનેટ મંત્રી ભાનુબેન સામે આવ્યા હતા. તેમણે જણાવ્યું કે તેઓ દુર્ઘટના સમયે રાજકોટમાં નહીં હતા, તેઓ રડી પડ્યા હતા. તેમણે એ પણ કહ્યું કે ઘટનામાં મારું નામ ખુલશે તો જાહેર જીવન છોડી દઈશ. રાજકોટ ભાજપના પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલે આ મામલે કહ્યું કે એસઆઈટી કોઈને છોડશે નહીં. મારી સામે ગેરરીતિ સાબિત થશે તો ગોવિંદ પટેલ નહીં હોય. પોર્શ કાંડમાં આરોપીની માતાની પણ ધરપકડ. પુણે પોર્શ કાંડમાં ક્રાઇમ બ્રાન્ચે સગીર આરોપીની માતાની પણ ધરપકડ કરી છે અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સગીર આરોપીની માતા શિવાની અગ્રવાલે તેના પુત્રના બ્લડ સેમ્પલ સાથે ચેડા કર્યા હતા. એટલું જ નહીં, તેને બદલી પણ નાખ્યું હતું. તે ગઈકાલે રાત્રે મુંબઈથી પુણે આવી હતી, ત્યારે તેની ધરપકડ કરવામાં આવી છે. સગીર આરોપીની માતાને જસ્ટિસ જુવેનાઇલ બોર્ડ જેજે બોર્ડના ઓબ્ઝર્વેશન હોમમાં લઈ જવામાં આવી છે. 2 બસ વચ્ચે ગંભીર અકસ્માતમાં 3ના મોત. અરવલ્લીના મોડાસા માલપુર હાઈવે પર 2 બસો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. એસટી બસ અને ખાનગી બસ વચ્ચે થયેલા અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 25 કરતાં વધારે લોકો ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે મોકલવામાં આવ્યા છે. એવી માહિતી સામે આવી છે કે એક બાઇક ચાલકને બચાવવા જતા અકસ્માત થયો છે. ખાનગી બસમાં યાત્રાળુઓ હતા જે જગન્નાથપુરીથી પરત ફરતા હતા. અમરનાથ યાત્રા માટે હેલિકોપ્ટરનું બુકિંગ આજથી શરૂ. શ્રી અમરનાથ યાત્રા પર જનારા શ્રદ્ધાળુઓ માટે હેલિકોપ્ટરનું ઓનલાઈન બુકિંગ આજથી શરૂ થશે. આ યાત્રા 29 જૂનથી શરૂ થશે અને 19 ઓગસ્ટે પૂરી થશે. ગયા વર્ષે હેલિકોપ્ટર દ્વારા મુસાફરીનું ભાડું નીલગ્રાથ બટવાલ પંચતરણી 1804 અને પહેલગામ પંચતરણી સુધી વ્યક્તિ દીઠ 3100 રૂપિયા હતું. શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડની વેબસાઇટ પર આ વર્ષની તમામ વિગતો થોડા કલાકોમાં અપડેટ કરાશે. આઈએમડીએ વરસાદને લઈ કરી મોટી આગાહી. આ વખતે 2 દિવસ પહેલા 30 મેના રોજ ચોમાસું કેરળમાં પહોંચ્યું હતું. હવે આઈએમડીએ જણાવ્યું છે કે કેરળમાંથી ચોમાસું આગળ વધી રહ્યું છે, જેનાથી અન્ય રાજ્યોમાં વરસાદ પડી શકે છે. અરુણાચલ પ્રદેશમાં આજે અને આવતીકાલે ભારે વરસાદ તો આસામ તેમજ મેઘાલયમાં આજથી 4 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. 2 જૂને ઉપ હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ચોમાસાનું આગમન થાય તેવી શક્યતા સેવાઈ રહી છે.
400 પારમાં હિમાચલની પણ 4 બેઠકો હશે. એચપીના સરકાઘાટમાં મંડી લોકસભા સીટના બીજેપી ઉમેદવાર કંગના રનૌતે વોટ આપ્યા બાદ કહ્યું કે હું દરેકને લોકશાહીના મહાન પર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવાની અપીલ કરું છું. સમગ્ર હિમાચલ પ્રદેશમાં મોદીજીની લહેર છે. પીએમ મોદીએ આ વખતે લગભગ 200 રેલીઓ કરી છે. દેશ અને રાજ્ય તેમના પરાક્રમને સ્વીકારે છે. મને અહીંથી ચોક્કસપણે આશીર્વાદ મળશે. 400 પારમાં હિમાચલની પણ 4 બેઠકો હશે.